નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી ખાતે ભવ્ય ફૂલ છોડ રોપણી કાર્યક્રમ યોજાયો. કેમ્પસને હરિયાળું અને સુંદર બનાવવા 100થી વધુ કરેણ અને જાસૂદના છોડને રોપવામાં આવ્યા. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી ખાતે પર્યાવરણની જાળવણી અને કેમ્પસ સુંદરતામાં વધારો કરવાના ઉમદા હેતુથી એક ભવ્ય ફૂલ છોડ રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના NSS યુનિટ, સામુદાયિક સેવા ધારા અને એન્વાયરન ક્લબના સંયુક્ત ઉપક્રમે આ પ્રકૃતિ રક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના ગાર્ડનની સુંદરતા વધે અને ઓછા પાણીમાં પણ ઝડપથી નાના વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી કેમ્પસને હરિયાળું બનાવી શકે તેવા 100થી વધુ વિવિધ આકર્ષક રંગોના કરેણ અને જાસૂદના ફૂલ છોડ ગાર્ડનની બોર્ડર પર રોપવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર TP આનંદ સાહેબે પ્રકૃતિ પ્રત્યે પોતાનો અનોખો પ્રેમ દર્શાવતા આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર રસ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમના આયોજન માટે યોગ્ય અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આચાર્યશ્રી તથા NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર જાગૃતિબેન પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના NSSના ઉત્સાહી સ્વયંસેવકો, આઉટસોર્સના કર્મચારીઓ, અધ્યાપકશ્રીઓ તેમજ મુલાકાતી વ્યાખ્યાતાઓ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી ફૂલ છોડનું સફળતાપૂર્વક રોપણ કર્યું હતું અને સમગ્ર કેમ્પસ પરિવારે આ ગ્રીન ઇનિશિયેટિવને બિરદાવ્યો હતો. ક્યાં ઉત્તમભાઈ કરે છે? આપણે થોડી થોડી માટી ભરો. અને હવે શું તડકો પડવાનું ચાલુ થાય છે એટલે એ પેલા કરીએ સારું. પછી આ માટી તમે પેકઅપ કરી લેજો. ભાઈ નળે પોણે આવતું તો રેડું બધા ડોલ ભરી લેતા.